નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ છે 26 જુલાઈ 2026. તો મિત્રો આપણે વાત કરવી છે આવતીકાલે રાત સુધી કયા કયા વિસ્તારોની અંદર હજી પણ વરસાદની સંભાવનાઓ છે અને જે આ સિસ્ટમ આવવાની છે તો એ સિસ્ટમનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો રહેશે. તો તમામ વાત મારે તમારી સાથે કરવી છે. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો જો વિડીયો ગમે તો લાઈક કરી અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો હવે આપણે વાત કરવી છે કે આવતીકાલે રાત સુધીમાં કયા કયા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની સંભાવનાઓ છે. તો કે આપણે જે ગઈ સિસ્ટમ જે ગુજરાત ઉપર આવી અને ગુજરાતને ભારેથી અતિ ભારે વરસાદનો લાભ આપ્યો અને ક્યાંક આ વરસાદે તબાહી પણ મચાવી મિત્રો. પણ હવે આ સિસ્ટમનો પ્રભાવ કેટલા દિવસ સુધી હજી રહેવાનો છે? તો મિત્રો જે સિસ્ટમ ગઈ એ સિસ્ટમ હાલ રાજસ્થાન ઉપર છે અને રાજસ્થાનના અને જે કચ્છ સાઈડના જે બોર્ડર વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે બોર્ડર વિસ્તારો રાજસ્થાનને લાગુ પડતા હોય ત્યાં આ વરસાદ જે સિસ્ટમ છે ખૂબ વરસાદનો સારો લાભ આપી રહી છે મિત્રો. અને ખૂબ સારા વરસાદો એ વિસ્તારોની અંદર હજી પણ નોંધાઈ રહ્યા છે મિત્રો. તેમજ અત્યાર સુધી જે છે કે ગઈકાલ અને આજના દિવસે પણ ત્યાં આપણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા આ વિસ્તારોની અંદર, પાટણ આ વિસ્તારોની અંદર તેમજ કચ્છની અંદર પણ હજી પણ ભારે વરસાદના રેડા ઝાપટા અને ક્યાંક છૂટાછવાયા રેડા ઝાપટા હજુ પણ ચાલુ છે. એટલે કે આ સિસ્ટમ હજી પણ આજના દિવસ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદનો લાભ આપી રહી છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ એમ લાગતું હતું કે આજ થોડું ખુલ્લું થશે, પણ સવારથી વાદળો જે છે ગુજરાતમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે ગુજરાતના અન્ય વિસ્તારો ત્યાં હજી પણ જે છે વાદળો જે છે ગુજરાતની સીમા ઉપર છવાયેલા છે મિત્રો. એટલે કે આ સિસ્ટમ હજી પણ 2 દિવસ સુધી સક્રિય રહેશે એવું લાગી રહ્યું છે. ત્યારબાદ આવતા એટલે કે 28 તારીખથી આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતથી દૂર જશે એવું ખાસ અત્યારે પ્રિડિક્શનમાં જણાઈ રહ્યું છે મિત્રો. એટલે કે હવે ખેડૂત મિત્રોને જે વરસાદ ખૂબ સારા થઈ ગયા છે, અમુક જગ્યાએ ખૂબ પાણી ખેતરોમાં પણ ભરાણા, હવે ધીમે ધીમે પાણી ઓસરતા જાય છે. એટલે હવે ખેડૂતોને એક ચિંતા એ પણ હોય કે હવે જે છે ખેતી કાર્ય જે આગળ આપણે વધારવાનું હોય તો વરાપ મળે તો ખેતી કાર્ય જે છે આગળ થઈ શકે. પણ હાલ એક એ વસ્તુ પણ છે કે ભાઈ વરસાદ આવીને તો ગયો, પણ હવે નવી સિસ્ટમ આવવાની છે, વચ્ચે કેટલો ગાળો રહેશે? કારણ કે હજી 2-3 દિવસ પછી જે છે ખેતરમાં યોગ્ય રીતે કામ થાય, કારણ કે પાણી હજી ઓસરે પછી વ્યવસ્થિત ખેતી કાર્ય થઈ શકતું હોય છે મિત્રો. તો કે ખાસ અહીંયા ધ્યાને લેવાની બાબત એ છે કે ભાઈ 27, 28, 29 ને 30 આ 4 દિવસો એવા છે કે જેમાં ખેતી કાર્ય જે છે થઈ શકે એમ છે અને આગામી જે કાંઈ આપણે કાર્ય કરવાનું હોય આ દિવસોની અંદર પૂર્ણ કરવાનું રહેશે મિત્રો. કારણ કે હવે આગળનું હજી આપણે બહુ પાકું ન કહી શકીએ, પણ વરસાદ ગમે ત્યારે પાછો દેખા દઈ શકે છે ગુજરાતની અંદર, ને પાછો ક્યાંક અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ પૂરી શક્યતાઓ છે. મેં ગયા વિડીયોની અંદર વાત કરી, એક સિસ્ટમ પાછી ગુજરાત નજીક 1 ઓગસ્ટ આજુબાજુ આવી શકે છે મિત્રો. તો આ સિસ્ટમ જો આવતી હોય તો આપણે પહેલા જ કાર્ય પતાવવું જોઈએ. તો મારે ખાસ ખેડૂત મિત્રોને એ વિનંતી છે કે ભાઈ જો શક્ય હોય એટલું ખેતી કાર્ય આ દિવસોની અંદર પૂર્ણ કરવું. હવે આપણે વાત કરવી છે કે આવતા દિવસોની અંદર જે છે કે વરસાદનું કેવું વાતાવરણ રહેવાનું છે. અને આવતીકાલે પણ વરસાદ હજી જે છે મિત્રો ઘણા વિસ્તારોની અંદર શરૂ રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારો છે. ત્યારબાદ જે છે કે દક્ષિણ ગુજરાતના પણ જે દરિયાકાંઠા લાગુ વિસ્તારો છે ત્યાં પણ હજી વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા રેડા ઝાપટા હળવા મધ્યમ શરૂ રહી શકે છે. ભારે વરસાદની બહુ ખાસ શક્યતાઓ જે છે આવતીકાલના દિવસે લાગી રહી નથી અને ઘણી જગ્યાએ વરાપનો માહોલ પણ આવતીકાલે જોવા મળે તો નવાઈ નહીં. અને આવનારી જે સિસ્ટમ છે એની વાત કરીએ તો કે એ સિસ્ટમમાં હજી કારણ કે આપણે જે આગાહી કરીએ છીએ મોડેલો આધારિત હોય છે મિત્રો, અને મોડલમાં દર 24 કલાકે ઘણા ફેરફારો થતા હોય છે અને આપણે ઘણા બધા મોડલો ચેક કરીએ છીએ અને ત્યારબાદ આપના સુધી માહિતી પહોંચાડીએ છીએ. પણ હાલ આજના દિવસનું પ્રિડિક્શન એવું કહી રહ્યું છે મિત્રો કે 50% મોડલો જે છે સિસ્ટમ બની ગઈ છે અને સિસ્ટમ હાલ ડિપ્રેશન સ્વરૂપે છે, એટલે કે લો પ્રેશર કરતાં પણ મજબૂત થઈ છે, ડિપ્રેશનમાં છે અને હજી પણ આવતા 24 કલાકની અંદર જે છે વધુ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે. એટલે કે આ સિસ્ટમ ખૂબ મજબૂત કહેવાય મિત્રો, અને એ સિસ્ટમનો લાભ ભારતના ઘણા રાજ્યોની અંદર ખૂબ વરસાદ
આપી શકે છે મિત્રો। પણ હવે જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ જે છે ગુજરાત નજીક આવશે કે ગુજરાતની ઉપર એટલે કે કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાનના બોર્ડર કાંઠો વિસ્તારોમાંથી પસાર થશે કે ઉત્તર બાજુ જશે, બરોબર છે। એમાં 50% મોડેલો જે છે આ સિસ્ટમને ગુજરાત તરફ લાવી રહ્યા છે, તો 50% જે છે આ મોડેલો થોડીક ગુજરાત કરતા ઉપર લઈ જઈ રહ્યા છે। એટલે કે એક જોવાનું રહ્યું કે આ હવે આવતા 1-2 દિવસની અંદર ચિત્ર સ્પષ્ટ થશે કે ભાઈ આ સિસ્ટમ જે છે ગુજરાતના કેટલા વિસ્તારમાં કેવો વરસાદનો લાભ આપી શકે છે, એ ખાસ જોવાનું રહ્યું ને જેમાં હજી પણ વરસાદ ઓછો છે એ લોકોને તો ખાસ જે છે વરસાદની જરૂર છે, તો એમના માટે પણ કેટલો ફાયદો આ સિસ્ટમ કરાવી શકે છે એ આપણે ખાસ જોવાનું રહ્યું। હવે આપણે આવતા દિવસે એટલે કે આવતીકાલે ફરીથી એ સિસ્ટમ વિશે પૂર્ણ રૂપે માહિતી મૂકશું। તો દરરોજ મિત્રો સાંજે 7 વાગે આજુબાજુ આપણો વિડીયો આવશે, તો ખાસ તમે જોતા રહેજો। જે મિત્રો નવા હોય ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો। આભાર, ધન્યવાદ।